નમસ્કાર મિત્રો, મારી યોજના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હા સાહેબ, તમને જ કહું છું, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। આજના વિડીયોમાં આપણે જોઈશું પીએમ કિસાન યોજનામાં જે ખેડૂત મિત્રોએ અરજી કરેલ છે, જેમને 1 કે 2 વર્ષ થઈ ગયા અરજી કરેલ અને હજુ સુધી 2000નો હપ્તો નથી મળ્યો, તો એમને કઈ રીતના શું કરવું એનો ઉકેલ આપણે આજના વિડીયોમાં જોઈશું। તો એના માટે તમારે સૌપ્રથમ pmkisan.gov.in ઉપર આવવાનું રહેશે। આ વેબસાઇટ ખોલશો એટલે એમાં તમારે નીચેની બાજુ સ્ક્રોલ કરવાનું। એમાં નીચેની બાજુ તમે જોશો તો અહીંયા લખેલું હશે સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર। તો તમારે એના ઉપર ક્લિક કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના આવું પેજ ખુલશે। તો આ પેજ ખુલે એટલે તમારે એની અંદર આધાર નંબર અને તમને જે અહીંયા કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે। અહીંયા આધાર કાર્ડ ને અહીંયા કેપ્ચા કોડ, પછી આપણે અહીંયા સર્ચ કરીશું તો તમને બીજું એક પેજ ખુલશે ને એમાં તમારી બધી ડિટેલ ખેડૂત મિત્રોની દેખાશે। તો એમાં તમારે તમારું નામ, ફાધરનું નામ, એ રીતના તમારી ડિટેલ આવી જશે। તો એના માટે હવે આપણે સર્ચ ઉપર ક્લિક કરીએ। અહીંયા જુઓ તમારી બધી ખેડૂતની ડિટેલ જોવા મળશે। ફાર્મર નેમ, ફાધર નેમ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર, IFSC કોડ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ। તો અહીંયા તમને ડિટેલ બધી જોવા મળશે। તમે ક્યારે રજિસ્ટર કરાવ્યું છે, પછી અહીંયા નીચે બતાવશે રીઝન ફોર રિજેક્શન, અહીંયા બી લખેલું આવશે રિજેક્શન લખેલું, કોઈ રિજેક્ટ થવાનું કારણ હોય તો અહીંયા એ દર્શાવશે। પછી નીચે સ્ટેટસમાં બી બતાવશે વેરીફાઈડ બાય ડિસ્ટ્રિક્ટ એન્ડ પેન્ડિંગ ફોર એપ્રુવલ એટ સ્ટેટ લેવલ। તો ડિસ્ટ્રિક્ટમાંથી તમારું વેરીફાઈડ થઈ ગયું છે પણ એપ્રુવલ માટે સ્ટેટ લેવલે છે। તો આના માટે શું કરવું હવે? પછી બીજું એક તમને જોવા મળશે કે આ રીતના બી ઘણા ખેડૂત મિત્રોએ જોવા મળશે કે જેમાં લખેલું હશે વેરીફાઈડ બાય સબ ડિસ્ટ્રિક્ટ એન્ડ પેન્ડિંગ ફોર એપ્રુવલ એટ ડિસ્ટ્રિક્ટ લેવલ। તો આ બંનેમાં તમારે શું કરવું? તો એના માટે તમારે જિલ્લા કક્ષાએ અથવા તાલુકા કચેરીએ જઈને જે નોડલ ઓફિસર હોય, જે પીએમ કિસાનનું જોતા હોય, એમને ત્યાં મળીને તમારે જે ડોક્યુમેન્ટ માગે વેરીફાઈડ કરવા માટે એ આપવાના રહેશે। એના માટે તમારે અહીંયા વેબસાઇટ ઉપર તમને નોડલ ઓફિસરની પૂરી ડિટેલ જોવા મળશે। તો એના માટે તમારે વેબસાઇટમાં પાછું આવવાનું અને અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે લખેલું હશે સર્ચ યોર પોઈન્ટ ઓફ કોન્ટ્રાક્ટ POC। તો એના ઉપર ક્લિક કરશો, પછી સર્ચ ડિસ્ટ્રિક્ટ નોડલ એના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં ક્લિક કર્યા પછી તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનો અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો। આ બંને સિલેક્ટ કરશો પછી તમને એમની ડિટેલ જોવા મળશે। તો અહીંયા આપણે સર્ચ કરી લઈએ। હવે સર્ચ ઉપર ક્લિક કરશું એવું તમને અહીંયા નોડલ ઓફિસરના જે તે એરિયાના કોન્ટેક નંબરને ડિટેલ જોવા મળશે। તમારે અહીંયાથી ડિટેલ લઈને તમારે એમનો કોન્ટેક કરીને પૂછી લેવાનું કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે। તો આ રીતનું તમારે આ પ્રોસેસ કરવાની રહેશે। તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી યોગ્ય લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। બીજી કોઈ મૂંઝવણ હોય તો તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો। જય જવાન, જય કિસાન।